જ્યારે કોઈ પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે માણસના મનમાં ચિંતાના વાદળો છવાઈ જતા હોય છે. કારણ કે એક બાજુ સ્વજનની પીડા અને બીજી બાજુ હોસ્પિટલમાં થતી સારવારના મસ્ત મોટા ખર્ચા. આવા સમયે માણસને કોઈના સહારાની ખાસ જરૂર પડતી હોય છે. ત્યારે કોઈ એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય કે જ્યાં દરેક પ્રકારની બીમારીનું એક જ જગ્યાએ નિદાન થાય અને એ પણ બિલકુલ ફ્રી. તો તમે કહેશો કે શું વાત કરો છો ભાઈ, આ સમયમાં કે જ્યાં કળિયુગના તડકા તપી રહ્યા છે ત્યાં આવી સેવાનો વરસાદ શક્ય છે? જી હા, તમે સાચું જ સાંભળ્યું છે. અત્યાધુનિક હોસ્પિટલમાં દર્દીઓની બિલકુલ ફ્રી સારવાર અને એટલું જ નહીં, દર્દીઓના સગાઓને પણ ઉત્તમ ભોજન આપવામાં આવશે. ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને અમરીશભાઈ ડેર સહિતના અનેક દાતાઓએ દાનની એવી તો સરવાણી વહાવી કે આજે દર્દી દેવો ભવનું સૂત્ર સાર્થક બન્યું છે. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ અમરેલીના રાજુલામાં બનેલી નિઃશુલ્ક સારવાર આપતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વહેમ, દાતા કહે મારે દેવું ઘટે, આ કાલ હશે કે કેમ. સામાન્ય રીતે આપણી આ ભૂમિમાં સેવા પરમો ધર્મનું સૂત્ર ખાંડાની ધાર પર ચાલીને પણ લોકોએ હંમેશા સાર્થક કરી બતાવ્યું છે. અનેક પ્રકારની સેવાઓથી લોકોના જીવનમાં સત્કાર્યનો દીપક હંમેશા ધબકતો રહ્યો છે. આજના સમયમાં માણસોને તમે ઈશ્વર પાસે પ્રાર્થના કરતા સાંભળ્યા હશે કે બસ દવાખાનાથી દૂર રાખજો. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે એ વ્યક્તિના સગાવાલા કે પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ જતા હોય છે. દર્દીની પીડા અને દવાખાનાનો ખર્ચ, આ બેવડો માર ઘણી વખત ખૂબ અસહ્ય થઈ પડે છે. ત્યારે કોઈ એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય કે જ્યાં કોઈ પણ પ્રકારની બીમારીમાં બિલકુલ ફ્રી નિદાન કરે તો, અને એટલું જ નહીં, ત્યાં દર્દીઓના સગાઓને પણ ઉત્તમ ભોજન મળી રહે તો. જી હા, હાલમાં જ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ના ટ્રોમા સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 22 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નિર્મિત 108 બેડની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓને તમામ પ્રકારની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. આ આધુનિક હોસ્પિટલમાં ઓપીડી, પેથોલોજી, ડાયાલિસિસ, મેડિકલ લેબોરેટરી જેવી પાયાની સુવિધાઓ ઉપરાંત ડેન્ટલ, ફિઝિયોથેરાપી, જનરલ સર્જરી, ગાયનેક મેડિસિન, બાળરોગ, એનેસ્થેસિયા અને ગાયનોકોલોજી સહિત આશરે 10 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત દર્દીઓ અને તેમના સ્વજનો માટે ભોજનાલયની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા કથાકાર મોરારી બાપુએ કહ્યું હતું કે રાજુલા પંથક માટે આ એક બહુ જ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે. સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન આવી હોસ્પિટલ ચલાવે છે અને અમરીશભાઈ અને એમની ટીમે આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આજે ચરિતાર્થ થયો. એનું પરિણામ આવી રહ્યું છે. ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું. આ એક બહુ જ મોટામાં મોટી અને પંથક માટે અને ગ્રામ્ય જનતા માટે સૌ માટે આ મોટો સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ પ્રસન્નતા છે. આ ઉપરાંત મહત્વનું એ છે કે અહેવાલ પ્રમાણે આ હોસ્પિટલનો વિચાર કથાકાર મોરારી બાપુએ મૂક્યો હતો અને લોક કલાકારો, કવિઓ, શ્રેષ્ઠીઓએ તેને વધાવી લીધો અને તાત્કાલિક દાન પણ શરૂ થઈ ગયું હતું. જાણીતા લોક કલાકાર અને હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહિરે આ હોસ્પિટલ માટે લગભગ 1 કરોડની કિંમતની જમીન દાનમાં આપી છે. આ ઉપરાંત અનેક દાતાઓએ કરોડોના દાનની સરવાણી વહાવી છે. આ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાધુ સંતો, મહંતો, વિવિધ રાજકીય સામાજિક આગેવાનો, પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક નાગરિકોની વિશાળ જનમેદની વચ્ચે સંપન્ન થયેલો આ પ્રકલ્પ આખા પંથક માટે આરોગ્ય અને સેવાના ક્ષેત્રમાં એક નવી દિશા કંડારનારો સાબિત થયો છે. તો
તો હાલ તો આ હોસ્પિટલની શરૂઆત થઈ ચૂકી છે. લોકો પણ આ અનોખી સેવાને વધાવી રહ્યા છે, કારણ કે આરોગ્યની બાબતમાં લોકોને આર્થિક અને માનસિક રાહત મળે તો મોટા ભાગની બીમારીઓને માત આપી શકાય છે. ત્યારે આપ સૌ કોઈ આ સેવાની સરવાણી જે રાજુલામાંથી વહી છે તેને લઈને શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.